જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છે બધા? મજામાં જશો તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો આજના વ્લોગની અંદર આપણે જેવું થયું જો ને, આજે ખીચડી પડી રહી હતી, એમને ખાધી નથી રાતે. તો 11 વાગ્યા ખીચડી એમને કમ્પ્લીટ હતી. મેં કીધું હવે શું નાખી દેવાની ખીચડી, એટલે પછી એમ કર્યું કે એને વઘારી જ નાખીએ. ને અમે એકલા હોય, એનું પપ્પા આવવા નહીં ઝટકારી ખાવાનું જમવાનું નક્કી ના હોય, એટલે અમે ખીચડી વઘારી નાખીએ અને ખાઈ લઈએ. જો એ આવશે તો પછી બપોર પછી શાક રોટલી બનાવી દઈશું. તો હવે તો ઉનાળો આવવા થયો છે, ગરમીની ઋતુ થોડી ચાલુ થઈ જશે. પંખો ચાલુ છતાં એવું લાગ્યું કે ચાલુ નહીં. બરાબર કર્યું. પીનલ સ્કૂલે જવા તૈયાર થઈ જઈજો. અને આપણે ખીચડી કાઢી દઈએ એમાં અમે કરીએ ને પછી નાસ્તો બાસ્તો એને ભરી અને સ્કૂલમાં મોકલીએ. તો જો ખીચડી આવી થઈ હવે હિસાબે બની જશે. તો ખીચડી એવી બની છે, જો કેવી બની છે જો કમેન્ટમાં જોઈ દો. કશું નાખ્યું નહીં, ખાલી અંદર ડુંગળીના મરચાંના કોથમીર જ છે, બીજું કાંઈ નહીં. તો ચાલો જમી લઈએ થોડું, પછી મળીએ. આવા નાક્ષને આવશે એ આયા. મસ્ત બનાવ્યો જો. અરે યાર જે ચોલ્લો કને કર્યો તને અહીંયા? ચોલ્લો કને કર્યો? હા મસ્ત લાગે. એટલે એના બબુનો મને નિત્ય તો મસ્ત લાગે. નિત્ય કના જેવો દેખાય? કમેન્ટમાં લખજો. આ નિત્ય કના જેવો લાગે છોકરો? હા જયલા જેવો લાગે. હા ખાઈ લેવાનું બેટા, ખાવું ના પડે. કઈ જો આ કેવું કરો. એ નાક્ષ આવ લગાવ્યો. હા જો પીનું લઈને બેસજો ને. પીનું માથા ઉપર જેવું ભરાયું સોરી જેવું લાગે. જો મિત્રો આપણે સરસ મજાના પાપડ લાવી દીધા છે. જો આ રીતે શેકવાના છે. થોડો ફૂલ ગેસ હોય ને તો સરસ શેકાય. જો આવી રીતે અમારા ઘરમાં છોકરાઓનો બખારો જોવા મળશે તમને. તો સપોર્ટ કરજો. છોકરાઓને લીધે અમને ઇગ્નોર ના કરતા બધા. જો આ પાપડ થઈ ગયા સરસ. અને હવે જમવા બેસીએ. અને ખીચડી પણ થઈ જઈ. જો આવા પાપડ લાયા છે, ખબર પછી ને એકડા હજી ખાધા પછી ખ્યાલ આવે અંદર. ચલો રોટલીનો લોટ થોડો બપોરનો પડ્યો તો તે રોટલી 2-3 બનાવી દઈએ સરસ મજાની. જો આવી રીતે મિત્રો આપણે ખાવા બેસી જઈએ. જમવા જો એના બધાને ખીચડી છે, પાપડ છે, અને રોટલી છે, ભાત છે, શાક પણ મસ્ત. જો સબ્જી આમાં દાળ ભાતને બધું છે. જો આમાં ભાતને મસ્ત ઉભારો બતાવો. તો જો મસ્ત ભાત છે સરસ મજાના. અને જમી લઈએ. જમી પછી મળીએ. દાળનો ભાત શાક પછી મળીએ. વિડીયોની અંદર બન્યા રહેજો.